હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ યુ ઓલ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈઈ નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો બાળકો, આપણો આજનો જે ટોપિક રહેવાનો છે એ છે કુલમ્સ લો, કુલમનો નિયમ. સૌથી પહેલા આપણે કન્સેપ્ટ સમજશું, પછી આપણે એનસીઈઆરટી ના દાખલા જોશું, પછી જેડબલઈ અને નીટના આપણે દાખલા કરવાના છે. આ એક વિડીયો તમે જોઈ લેશો એટલે કુલમના નિયમને આધારિત બધા જ પ્રકારના ક્વેશ્ચન અને અન્ડરસ્ટેન્ડિંગ છે એ પૂરી રીતે તમને મળી જશે. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોવાના છે કુલમનો નિયમ. તો સૌથી પહેલા આપણે કુલમના નિયમની કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ લેશું. તો શું છે કુલમનો નિયમ? બરોબર, કુલમનો નિયમ જનરલી તમને એવું કહે છે કે સપોઝ તમારી પાસે બે બિંદુવત વિદ્યુતભાર હોય, એ બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે કેટલું અપાકર્ષણ અને આકર્ષણ કેટલા ન્યૂટનથી થાય છે એ બળ ગોતવા માટે કુલમનો નિયમ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, ચાલો હવે આપણે સમજીએ આને. સપોઝ કરો કે તમારી પાસે છે એ બે બિંદુવત વિદ્યુતભાર છે, એ બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું અંતર r છે. બરોબર છે. હવે એ બે સપોઝ કે બે બિંદુવત વિદ્યુતભાર છે એ સમાન વિદ્યુતભારના છે, તો બે વચ્ચે છે એ અપાકર્ષણ થશે. હવે આ અપાકર્ષણ કેટલા ન્યૂટનનું છે એ જોવા માટે આપણે જોશું કે બળ છે એ વિદ્યુતભારના સમચલનમાં અને અંતરના વર્ગના વ્યસ્ત ચલનમાં થશે. હવે જો આપણે ચલનની નિશાની કાઢીએ તો આપણે છે એ અચળાંક ઉમેરવો પડે. તો સૂત્ર બની જશે F બરાબર 1/4πε0 q1 q2 બાય r². હવે જે એપ્સાઇલોન નોટ છે એ શું? એપ્સાઇલોન નોટ છે એ ફ્રી સ્પેસની પરમિટિવિટી છે, શૂન્યાવકાશની પરમિટિવિટી છે. એની કિંમત થશે 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર ડિવાઇડેડ બાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, આનો મતલબ શું છે? એ એવું કહેવા માંગે છે કે ધારો કે બે બિંદુવત વિદ્યુતભાર છે, એની વચ્ચેનું બળ એ વિદ્યુતભાર અને અંતરના વર્ગ ઉપર તો આધાર રાખે જ છે, પણ જો એ વિદ્યુતભારને ધારો કે તમે ઉપાડીને એક પાણી ભરેલા કપમાં રાખી દો છો, તો હવે બે વચ્ચેનું બળ છે એ બદલી જશે. કાં તો કે હવે પેલા હવા હતું માધ્યમ અને હવે છે એ માધ્યમ છે એ પાણી થઈ જશે. માધ્યમ બદલાશે તોય એ માધ્યમની પરમિટિવિટી બદલાવાથી છે એ બે વચ્ચેનું બળ છે બદલાઈ જશે. તો વિદ્યાર્થીઓ, હમણાં આપણે વાત કરી 1/4πε0 ની. ચલો થોડુંક ડિટેલમાં જોઈએ. આ જે 1/4πε0 એટલે 4 અને પાઈની કિંમત 3.14 અને એપ્સિલોન ની કિંમત અચળાંક હમણાં મેં તમને કીધો 8.85 વાળો, એને તમે પ્લેસ કરીને કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 9 ગુણ્યા 10⁹ ઘાત. ઓકે, આ 9 ગુણ્યા 10⁹ ઘાતને આપણે સિમ્બોલ સ્મોલ k થી ડિનોટ કરશું. બરોબર છે. તો આ જ રીતે કુલમના નિયમમાં સૂત્ર એક નવું આવી જશે. પાછું સૂત્ર તો એ જ છે, પણ 1/4πε0 ની જગ્યાએ આપણે લખશું F બરાબર k q1 q2 બાય r². એટલે 1/4πε0 ને તમે k થી પણ ડિનોટ કરી શકો. ડન. હવે આપણે જોઈએ હજુ કે પરમિટિવિટી શું છે. પરમિટિવિટી હમણાં આપણે જોઈ ફ્રી સ્પેસની એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી જે છે એપ્સાઇલોન નોટ, અને એ જ રીતે કોઈ પણ અલગ અલગ માધ્યમ હોય તો એની પરમિટિવિટી અલગ અલગ હોય. પરમિટિવિટીમાં આવે છે સાપેક્ષ પરમિટિવિટી એટલે એપ્સાઇલોન સ્મોલ m બરાબર થશે કોઈ પણ મીડિયમ માધ્યમની પરમિટિવિટી ડિવાઇડેડ બાય ફ્રી સ્પેસની પરમિટિવિટી. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આ સાપેક્ષ પરમિટિવિટી છે એટલે કે રિલેટિવ પરમિટિવિટી છે, એને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે થી પણ ડિનોટ કરી શકીએ. હવે યાદ રાખવાનું એ છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે શું? તો કે રિલેટિવ પરમિટિવિટી એટલે કે સાપેક્ષ પરમિટિવિટી. તો વિદ્યાર્થીઓ, આપણે થિયરી તો ધ્યાનથી જોઈ લીધી છે. હાલો હવે આપણે જોઈએ ન્યુમેરિકલ્સ કેવા કેવા આવે છે. તો સૌથી પહેલા આપણે બહુ બેઝિક લેવલનો ક્વેશ્ચન લેશું, જે છે તમારી એનસીઈઆરટી નું આ એક ઉદાહરણ. એમાં તમને એવું કહે છે કે બે વિદ્યુત ભારિત ગોળા છે, 10 સેન્ટીમીટર રાખ્યા છે, ક્યુ ક્યુ સમાન વિદ્યુતભાર છે અને બે વચ્ચે બળ લાગે છે F. હવે સી ગોળાને જે વિદ્યુતભાર રહિત છે એને એ આર ટચ કરીને છોડી દઉં છું અને સેમ ડી વિદ્યુતભાર રહિત ગોળાને બી આર ટચ કરીને છોડી દઉં છું. હવે એ અને બી ને 5 સેન્ટીમીટર રાખું છું, તો નવું બળ F ડેશ કેટલું થશે એ તમારે ગોતવાનું છે. ચાલો આને સોલ્વ કરીએ આપણે. તો સૌથી આ પેલા કેસમાં બળ કેટલું લાગે છે? તો એ થશે F બરાબર K. સૂત્ર શું છે આપણી પાસે? K Q1 Q2 બાય r². તો Q1 એ Q છે અને Q2 એ Q છે, તો અહીંયા આવશે K Q બાય અંતર કેટલું છે? 10 ને હું r માની લઉં છું, તો આ થશે r². હવે તો કે જ્યારે હું આ ગોળાને આની હારે ટચ કરીને છોડું છું ત્યારે બેયના વિદ્યુતભારનો છે એ સમ થઈ અને ડિવાઈડ થઈ જશે. તો હવે આમાં વિદ્યુતભાર કેટલો રહેશે? Q/2 ને આમાં વિદ્યુતભાર Q/2 થઈ જશે. તો પેલા જે આમાં Q વિદ્યુતભાર હતો એ એમાં Q/2 થઈ ગયો અને સેમ આમાં થશે. હવે આ કેસમાં આપણે બળ ગોતવા જઈએ તો એ થશે K Q/2 ડિવાઇડેડ બાય 5 છે એ 10 ના અડધા થાય તો હું એને r/2 કહીશ.
બરોબર છે. આ 5 છે એ r/2 કહેવાય, r/2 સ્ક્વેર. તો આને હું શોર્ટ આઉટ કરીશ તો 4 છે એ વર્ગ થઈને ઉપર આવી જશે અને 2 દુ 4 નીચે આવી જશે. તો KQ/r સ્ક્વેર, 4 ઉપર 4 નીચે અને આ બે કટ થઈ જશે. તો ફાઇનલી KQQ/r સ્ક્વેર. ઓકે, આ શું છે? આ તો જૂનું બળ છે. એનો મતલબ જે નવું બળ છે એ જૂના બળ જેટલું જ થશે, કાંઈ બળમાં છે એ ચેન્જ આવશે નહીં. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ ક્વેશ્ચન તમને એવું કહે છે કે તમારી પાસે બે વિદ્યુતભાર છે Q1 ને Q2, બે D અંતરે છે તો બળ F લાગે છે. હવે બે વચ્ચેનું અંતર હું કેટલું કરી નાખું તો અંતર બે વચ્ચેનું બળ છે એ 2F થઈ જાય. તો બહુ સિમ્પલ, કાંઈ નથી કરવાનું. અહીંયા તમારે સૂત્ર લગાડો. શું છે? કે Q1 Q2 ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અંતર D સ્ક્વેર. અને અહીંયા શું થશે? નવું બળ, આને હું F ડેશ કહી દઉં છું, બરોબર છે? F ડેશ બરાબર કે Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. હવે આ R અંતર કેટલું છે એ મને ખબર નથી, તો R અંતર આપણે ગોતવાનું છે. તો અહીંયા F ડેશ ની જગ્યાએ હું 2F રાખી દઈશ. ચલો હવે હું બેનો રેશિયો લઈ લઉં છું. તો અહીંયા આવશે F બાય 2F ઇઝ ઇક્વલ ટુ F ની કિંમત મૂકીશ કે Q1 Q2 બાય D સ્ક્વેર ગુણ્યા F ડેશ એટલે કે આ 2F ની કિંમત મૂકીશું કે Q1 Q2 બાય R સ્ક્વેર. આ કટ થઈ જશે, F થી F કટ થઈ જશે. તો ફાઇનલી તમારી પાસે વધશે 1/2 R સ્ક્વેર બાય D સ્ક્વેર. તમારે જોઈ છે R ની કિંમત, તો અહીંથી બનશે R સ્ક્વેર બરાબર D સ્ક્વેર બાય 2. ભાઈ સ્ક્વેર જવા દો તો સામે શું થઈ જાય? રૂટ. તો ફાઇનલી તમારી પાસે આવી જશે D/√2. 1/√2 ને કહેવાય 0.707D. તો જ્યારે બે વચ્ચેનું અંતર, જે પહેલા અંતર હતું એને આટલા ગણો કરશો 0.707 ગણા, ત્યારે બે વચ્ચેનું બળ કેટલું થઈ જશે? 2F. હવે એક બીજી વસ્તુ, આના જેવા ક્વેશ્ચન છે એ તમારી રીતે સોલ્વ કરવાના છે. આવા ક્વેશ્ચન છે એ તમને સ્વાધ્યાયમાં તમારી NCERT બુકમાં મળી જશે. તો સૌથી પહેલા તમારે બેઝિક લેવલના ક્વેશ્ચન કરવાના છે. જો આ બે પ્રશ્નો તમે જોઈ લીધા હોય તો આના જેવા જ ક્વેશ્ચન તમારી NCERTમાં તમને મળી જશે. પહેલા એ સોલ્વ કરો, પછી આપણે હવે ધીરે ધીરે નીટ અને JEE તરફ આગળ વધશું. તો વિદ્યાર્થીઓ, આપણે બે દાખલા તો જોઈ લીધા છે. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ છે, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તો સૌથી પહેલા આપણે જોઈએ એનો મતલબ શું છે, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, અને એના રિલેટેડ એકાદો. તો કુલમના નિયમમાં સદિશ સ્વરૂપમાં આપણે સૌથી પહેલા જોઈશું કે ધારો કે તમારી પાસે એક વિદ્યુતભાર છે Q1, બીજો વિદ્યુતભાર છે Q2. હવે આ બે વિદ્યુતભાર છે એનું ઉદ્ગમથી કંઈક તમને અંતર આપ્યું છે. આને આપણે કહેશું બાળકો ઉદ્ગમ, 0 0 0. ડન. ઉદ્ગમથી આનું અંતર કંઈક R1 સદિશ છે અને આ છે R2 સદિશ. અને બે વચ્ચેનું અંતર થશે R2 - R1, જેને આપણે R21 થી ડિનોટ કરીએ છીએ. હવે તમને કુલમના નિયમમાં બળનું સૂત્ર ઓલરેડી ખબર જ છે. શું છે બળનું સૂત્ર? તો કે Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે શું છે સૂત્ર, કે Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. હવે મારે અહીંયા આ વસ્તુને સદિશ બનાવી છે. હવે જ્યારે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે હું આમ લખું છું F12, એનો મતલબ એમ થાય છે કે પહેલા વિદ્યુતભાર ઉપર બળ લાગે છે બીજાને લીધે. અને જ્યારે હું એમ લખું છું F21, એનો મતલબ એવું થાય છે કે બીજા વિદ્યુતભાર ઉપર બળ લાગે છે પહેલાને લીધે. આનો મતલબ એ થયો કે જે વિદ્યુતભાર ઉપર બળ લાગે છે પહેલા ઉપર બળ લાગે છે એટલું જ બળ છે એ બીજા ઉપર લાગે છે. એટલે આ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. એક આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. તો મારે જે અહીંયા F21 જોતો હોય એટલે કે બીજા ઉપર પેલો કેટલું બળ લગાડે છે એ, તો F21 લખીશ. અને કરવાનું ખાલી એટલું જ છે કે તમારે અહીંયા અત્યાર સુધી દિશાની કઈ વાત થઈ નથી. હવે મારે આ ફોર્સને, આ બળને મારે ડાયરેક્શન આપીશ, દિશા આપીશ. તો આ સૂત્રમાં હું એકમ સદિશ ગુણાવી દઈશ એટલે આને દિશા મળી જશે. તો અહીંયા હું લખીશ R21 એકમ સદિશ. ડન. હવે તમે 11th માં ભણી ગયા છો કે જ્યારે તમે ભણ્યા એકમ સદિશ એટલે શું થાય? તો કે કોઈ પણ સદિશ ડિવાઇડેડ બાય ઈ સદિશનું મૂલ્ય, આને આપણે એકમ સદિશ કહેતા હતા. ડન. તો આ જ વસ્તુને હું અહીં આગળ કન્ટિન્યુ કરીશ. F21 મારા માટે થઈ જશે કે Q1 Q2 ડિવાઇડેડ બાય R21 નો સ્ક્વેર, અને આ એકમ સદિશને હું લખીશ R21 સદિશ અને એનું મૂલ્ય. તો આ મૂલ્ય છે, આ મૂલ્ય છે, તો આ બે મલ્ટીપ્લાય થઈને શું થઈ જશે બાળકો? ક્યુબ થઈ જશે, ઘન થઈ જશે. ડન. તો ફાઇનલી ફોર્મ્યુલા મારી પાસે આવી જશે F21 કે Q1 Q2 R21 નો ક્યુબ
અને અહીંયા આવશે R21 સદિશ. અચ્છા, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જ રાખશું, કાઉન્સ કરીશ તો વળી એને માનાંક સમજી લેશે ક્યાંક, તો આપણે આમ રાખશું. ડન. તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. જો હવે આ તમારે રટવાની કઈ જરૂર નથી, આ થિયરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, આના રિલેટેડ ક્વેશ્ચન આવે છે. તમારે યાદ શું રાખવાનું છે? તમારી પાસે ઓલરેડી સૂત્ર તો હતું જ કે Q1 Q2 બાર સ્ક્વેર. બસ તમે એને મલ્ટીપ્લાય કર્યો એકમ સદિશથી. બસ આટલું જો તમે બેઝિક વસ્તુ સમજીને હાલશો તો તમારે આખું કઈ રટવાની જરૂર પડશે નહીં. બરોબર. અત્યારે આ સદિશ સ્વરૂપમાં સૂત્ર યાદ રાખો જે આની ઉપરથી આવ્યું છે. ઓકે સ્ટુડન્ટ, આપણે વેક્ટર એટલે કે સદિશ સ્વરૂપ જોઈ લીધું છે. હાલો હવે આનો ઉપયોગ કેમ કરવો એ આપણે જોઈએ. બરોબર. તો સૂત્ર તો તમને ખબર જ છે શું, કે Q1 Q2 ડિવાઇડેડ બાય R ક્યુબ મલ્ટીપ્લાય R સદિશ. ઓકે, તો હવે આ વસ્તુ એકચ્યુઅલી કેમ યુઝ કરવી આપણે જોઈએ. તો માની લો તમને બે વિદ્યુતભાર આપ્યા છે, એક છે 1 માઇક્રોકુલમ અને એક છે 2 માઇક્રોકુલમ. ડન. હવે તમને ડાયરેક્ટ જો બે વચ્ચેનું ગોતવાનું તો બળ જ છે, તમને બળનું સૂત્ર ઓલરેડી ખબર છે કે Q1 Q2 બાય R સ્ક્વેર. પણ હવે તમને બે વચ્ચેનું ડાયરેક્ટ અંતર આપ્યું નથી. બરોબર. સદિશના સ્વરૂપમાં, યામના સ્વરૂપમાં, કોઓર્ડિનેટ્સના ફોર્મમાં તમને અંતર આપ્યું છે. તો તમારે અહીંયા સદિશ સ્વરૂપમાં જો બળ જોતું હોય તો શું કરવાનું? આપણને ખબર જ છે ફોર્મ્યુલા ડાયરેક્ટ, F21 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય R21 નો ક્યુબ મલ્ટીપ્લાય શું કરશું આપણે? R21 સદિશ. ડન. આવું સૂત્ર છે આપણી પાસે. ઓકે, હવે માની લો કે આ મારા માટે કંઈક અંતર છે R1 અને આ અંતર છે R2. હવે મારે R21 પેલા ગોતવું પડશે. ધ્યાનથી સમજજો, આ દાખલો બહુ સહેલો છે, માત્ર હું તમને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કેવી રીતે કરવાનો છે. તો જો સૌથી પહેલા મારે R21 જોઈશે. તો R21 કેમ મળે? તો તમને બધાને ખબર છે ઈ થશે સર R2 માઇનસ R1. હવે R2 માઇનસ R1 કેવી રીતે થાય? ન ખબર હોય તો કહી દઉં, x યામ બાદ કરો, y યામ બાદ કરો અને z યામ બાદ કરો, એટલે R2 માઇનસ R1 મળી જશે. તો 4 માઇનસ 1 એટલે 3i, પછી 5 માઇનસ 2 3j, 6 માઇનસ 3 3k. તો તમને શું મળી ગયું? આ એનું સદિશ મળી ગયું. હવે મારે અહીંયા સદિશનું મૂલ્ય જોઈશે. તો સદિશનું મૂલ્ય કેવી રીતે મળે? આ આપણે 11th સ્ટાન્ડર્ડમાં તમે ભણ્યા હશો. સદિશનું મૂલ્ય મળે વર્ગોના સરવાળાના વર્ગમૂળથી, એટલે 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ, 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ, 3 નો વર્ગ અને વર્ગમૂળ કરો તો 3 તેરી 9, 9 તેરી 27, એટલે 27 અંડર રૂટ. આવો કંઈક જવાબ આવશે. ડન. આ મૂલ્યનો બસ હવે આ વસ્તુને તમારે અહીંયા પ્લેસ કરી દેવાની છે. તો હવે આપણે અહીંયા કિંમત મૂકીએ F21, તો એ મને મળી જશે. k ની કિંમત આપણે જોઈ હતી 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 છે મારી માટે 1 માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10 ની માઇનસ 6 ઘાત, અને આ છે 2 માઇક્રોકુલમ, 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ગુણ્યા R21 સદિશ મને શું મળ્યો? 333. તો અહીંયા હું જો મલ્ટીપ્લાય કરી દઈશું 3i પ્લસ 3j પ્લસ 3k. ડન. આ રીતે થશે. ડિવાઇડેડ બાય મૂલ્ય શું મળ્યું મને? 27. તો અહીંયા મળશે 27. વર્ગમૂળ એનો ઘન કરવાનો છે આપણે. ડન. હાલો હવે આપણે આ વસ્તુને કેલ્ક્યુલેટ કરીએ તો શું થશે? F21 ઇઝ ઇક્વલ ટુ 9 દુ 18. તો આ થશે 18 ગુણ્યા 6 ને 6 12, બરોબર છે 12, અને 10 ની માઇનસ 3 ઘાત ગુણ્યા અહીંયા આવશે 3i, 3j અને 3k. ડિવાઇડમાં આવી જશે અંડર રૂટ 27 નો ક્યુબ. ઓકે, બસ હવે તમારે કરવાનું શું? ધ્યાનથી સમજો. આ જે આખો પાર્ટ છે આને તમારે અંદર મલ્ટીપ્લાય કરી દેવાનો છે. સમજાય છે? ઓકે, તો આ શું થયું? 18 દુ 36, 18 તેરી 54. માલ્યો મેં અંદર મલ્ટીપ્લાય કરી દીધું. જો અત્યારે રૂટ 27 નો ક્યુબ એ તમારે કેલ્ક્યુલેટ કરવો પડે, એને હું એમનેમ રાખું છું. બરોબર. મેં હમણાં આની પહેલા કીધું કે આ ક્વેશ્ચનનો મોટિવ એ જ છે કે હું તમને સમજાવી શકું કે આનો યુઝ કેવી રીતે કરવાનો. ડન. તો અત્યારે હું શું કરીશ? આને અંદર મલ્ટીપ્લાય કરીશ. તો 18 અહીંયા મલ્ટીપ્લાય થશે. તો 18 દુ 36, 18 તેરી 54 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ડિવાઇડમાં આ આવશે અને i. હજી મલ્ટીપ્લાય કરો 54 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. હવે જે 54 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત k.
તો આનાથી તમને શું મળ્યું? આનાથી તમને 3 અલગ અલગ ડાયરેક્શનમાં કેટલા બળ લાગે છે એ ખબર પડી જશે. પાછું રિપીટ કરું છું, આનાથી તમને I, J અને K 3 અલગ અલગ ડાયરેક્શનમાં કેટલું બળ લાગે છે એ ખબર પડી જશે. હવે જો આ બળનું તમારે મૂલ્ય જોતું હોય તો પાછું વર્ગોના સરવાળાનું શું કરવાનું? વર્ગમૂળ કરવાનું, એટલે જવાબ આવી જશે. ડન. તો આ રીતે તમારે અપ્રોચ લગાડવાની છે, આ રીતે ક્વેશ્ચન વેક્ટર ફોર્મના છે એ સોલ્વ થશે. તો બાળકો આપણે કુલમનો નિયમ, એનું સદિશ સ્વરૂપ અને એના દાખલા થોડા ઘણા જોઈ લીધા છે. તો હજી નીટ અને JEE ના દાખલા આવશે, પણ આપણે થોડું બેઝિક જોઈશું. આ જ વિડીયોમાં હમણાં આગળ નીટ અને JEE ના દાખલા આવશે. હવે એક નવો ટોપિક આપણે જોઈએ, એ છે સંપાતપણાનો સિદ્ધાંત. બરોબર છે? તો જોઈએ શું છે સંપાતપણાનો સિદ્ધાંત. તો એક વસ્તુ તમે અત્યાર સુધી નોટિસ કરી હશે કે અત્યાર સુધીના આપણે જેટલા દાખલા કર્યા ને એમાં મેક્સિમમ 2 જ વિદ્યુતભાર હતા. 2 જ વિદ્યુતભાર વચ્ચે બળ આપણે ગણતા હતા કે આ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે, આ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે. પણ હકીકતમાં એવું જરૂરી થોડું છે કે 2 જ વિદ્યુતભાર હોય, 2 કરતા વધારે વિદ્યુતભાર હોઈ શકે. બરોબર? તો જ્યારે કોઈ પણ સિસ્ટમમાં, તંત્રમાં 2 કરતા વધારે વિદ્યુતભાર હોય અને તમને એમ કહેવામાં આવે કે આ એક વિદ્યુતભાર ઉપર કુલ કેટલું બળ લાગે છે, તો ઈ કેસમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત છે એ લગાડશું. હાલો આપણે જોઈએ શું છે સંપાતપણાનો સિદ્ધાંત. માની લ્યો તમારી પાસે 3 વિદ્યુતભાર છે, Q1, Q2 અને Q3. ઓકે? હવે આ 3 વિદ્યુતભાર છે એ કંઈક એકબીજાથી અંતરે રહેલા છે. હું એવું માનું છું કે 3 વિદ્યુતભાર છે, માની લ્યો એક સમબાજુ ત્રિકોણના ખૂણે રાખેલા છે. હવે તમને એમ પૂછું કે Q1 વિદ્યુતભાર ઉપર કુલ કેટલું બળ લાગશે? Q1 વિદ્યુતભાર ઉપર કુલ કેટલું બળ લાગશે? તો તમે જોઈ શકો છો Q1 વિદ્યુતભાર ઉપર ટોટલ 2 વિદ્યુતભાર બળ લગાડે છે, એ છે Q2 અને Q3. ડન. તો Q2 અને Q3 છે એ જો બળ લગાડે છે, હવે આ Q1 ઉપર 2 બળ લાગે છે, તો એ 2 બળનો આપણે સરવાળો કરવાનો છે. પણ સંપાતપણાનો સિદ્ધાંત ધ્યાનથી સમજજો, શું કહે છે કે એ 2 બળનો આપણે સરવાળો તો કરશું, પણ બળ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે આપણે અહીંયા બળનો સદિશ સરવાળો કરવાનો છે. કેવો સરવાળો કરવાનો છે? સદિશનો સરવાળો. ડન. તો જ્યારે તમારી પાસે 2 કરતા વધારે વિદ્યુતભાર આવી જાય, ઈ કેસમાં તમારે બધાય વિદ્યુતભાર, કોઈ એક વિદ્યુતભાર ઉપર બળ જોતો હોય તો બધાયનો બળ છે એનો સદિશનો સરવાળો કરવાનો રહેશે. ઓકે? તો બાળકો આપણે સંપાતપણાનો સિદ્ધાંત શું છે એ સમજી લીધું છે. હવે એકાદો દાખલો જોઈએ કે કેવી રીતે સોલ્વ કરવાનો. તો તમારી સામે જો અહીંયા એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના ખૂણે છે એ 3 વિદ્યુતભાર રાખેલા છે અને ત્રણેય પર વિદ્યુતભાર કેટલા છે? Q, Q અને Q. મતલબ મેં અહીંયા નામ વિદ્યુતભારનું લીધું છે Q1, Q2, Q3, પણ બધાયના મૂલ્ય કેવા રહેશે? સમાન રહેશે, Q, Q અને Q. પ્રશ્નમાં તમને એવું પૂછે છે કે Q3 ઉપર કુલ કેટલું બળ લાગે છે? Q3 ઉપર કુલ કેટલું બળ લાગે? તો આપણે શું એપ્લાય કરશું? સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો કે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર કુલ કેટલા બળ લાગે છે એ જોવો અને જેટલા બળ લાગે છે એ બધાય બળનો કેવો કરો? સદિશનો સરવાળો કરો. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ? ઓકે. સદિશનો સરવાળો કેમ થાય? હવે એ તો પાછું આપણે જોવું પડે. સદિશનો સરવાળો તમને યાદ હોય 11th માં તમે ભણી ગયા છો કે માની લો 2 બળ લાગતા હોય અલગ અલગ ખૂણે, તો એનાથી તમને F નેટ મળે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા અંડર રૂટમાં. બરોબર છે? તો હવે આપણે આને સોલ્વ કરીએ કેવી રીતે થાય છે. હવે ધ્યાનથી સમજજો. Q1 ઉપર, અહીંયા Q3 ઉપર ટોટલ 2 બળ લાગે છે. એક તો આ ભાઈ આને ધક્કો મારે છે આમ, અને આ આને આમ ધક્કો મારે છે. અચ્છા, એક નાનકડી વસ્તુ હજી કહી દઉં પાછી, કે કુલમનો નિયમ એ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભાર ઉપર જ આધારિત છે. આ હું તમને પહેલાય કહી શકતો હતો, પણ હવે આપણે અત્યારે આ વસ્તુને યુઝ કરીએ છીએ ત્યારે હું તમને કહું તો તમે વધારે ફોકસથી સમજી શકો. હવે Q1 વિદ્યુતભાર છે એ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભાર પર જ લાગુ પડી શકે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બિંદુવત વિદ્યુતભારમાં જે એકબીજા ઉપર બળ લાગે છે એ બળ કેવા હોય છે? કેન્દ્રીય બળ હોય છે. ડન. એનો મતલબ એ 2 વિદ્યુતભાર એકબીજાના કેન્દ્રમાં બળ લગાડે છે. ક્યાંય ઉપર નીચે કે આગળ પાછળ સાઈડમાં સપાટી ઉપર નહીં, કેન્દ્ર ઉપર બળ લાગે છે. અહીં સુધી ખબર પડી ગઈ? ઓકે. હવે એ બળ છે એની દિશા કઈ ડાયરેક્શનમાં? એની દિશા છે, હવે એ બળની દિશા કઈ બાજુ હશે? તો કે 2 વિદ્યુતભારને જોડતી રેખા ઉપર છે એ બળ લગાડતા હશે. જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો હવે આપણે આગળ વધીએ. ઓકે. તો હમણાં મેં તમને કીધું કે આ વિદ્યુતભાર આની ઉપર બળ લગાડે છે, આ વિદ્યુતભાર આની ઉપર બળ લગાડે છે. હવે જરાક વિચારો, બધાય છે ધન વિદ્યુતભાર,
તો આ બિંદુવત વિદ્યુતભાર આની ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે તો કે ઈ આમ ધક્કો મારશે આને. હું જરાક આને સાઈડમાં લખું છું. તો આ વિદ્યુતભાર ઉપર બળ આમ લગાડશે. કોણ લગાડશે? આ વિદ્યુતભાર. આ વિદ્યુતભાર આની ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે તો કે આમ ધક્કો મારશે. ઓકે, હવે આ બળ ક્યુ થયું બાળકો તો કે Q3 ત્રીજા વિદ્યુતભાર ઉપર બળ લાગે છે પેલા વિદ્યુતભારને લીધે, અને આ બળ ક્યુ થયું તો કે ત્રીજા વિદ્યુતભાર ઉપર બળ લાગે છે બીજા વિદ્યુતભારને લીધે. હવે મારે સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરવો હોય તો હું શું કરીશ? આ બે બળના સદિશનો સરવાળો કરીશ. મૂલ્ય જો મારે જોતું હોય તો મૂલ્ય મને મળી જાય. ડન. તો હું આમ કરીશ, બે બળના સદિશનો સરવાળો. ડન. તો પહેલા તો મારે એ જોવું પડશે ને કે આ બળ છે કેટલું. ડન. તો હવે આ વસ્તુ હું જોઈ જરાક, આને હું જવા દઉં છું. પેલા મને કયો આ બળ કેટલું હશે તો કે બળ કેવી રીતે મળે? બહુ સિમ્પલ છે, કે Q1 Q2 બાય R². તો અહીંયા આવશે કે Q1 એટલે Q, Q2 એટલે Q બાય ડાયરેક્ટ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે કેટલું છે L, તો અહીંયા L². ડન. આને હું F કહી દઉં માની લ્યો. તો આની ઉપર એટલું જ બળ લગાડશે. કેટલું તો કે Q બાય L². તો બે બળ તો સરખા જ છે. ડન. તો બેને હું FF કહી દઉં છું. તો આનો મતલબ એ થયો કે આમની કોરે બળ F લાગે છે અને આમની કોરે બળ F લાગે છે. તો પરિણામી બળ ક્યાંક આવી રીતે લાગતું હશે. બસ આ પરિણામી બળ આપણે ગોતવાનું છે. ઓકે, તો મને કહેશો આ એંગલ કેટલો થાય થીટા? બરોબર. તો કે અહીંયા ક્રોસ બને છે. બરોબર. જેટલો ખૂણો આ બનતો હોય જે છે 60 ડિગ્રી, તો આ કેટલો થશે 60 ડિગ્રી, કેમ કે સમબાજુ ત્રિકોણમાં ખૂણા બધા 60 ના હોય. ડન. તો હવે સિમ્પલ વસ્તુ આપણે એપ્લાય કરશું. આ મારા માટે F1 છે, આ મારા માટે F2 છે. તો F1 એ F છે ને F2 F છે. તો હું ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકું છું. F1 નો સ્ક્વેર પ્લસ F2 નો સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos 60 ડિગ્રી. cos 60 એટલે તમને ખબર છે કેટલું થાય? 1/2 થાય. ડન. આ cos 60 ની વેલ્યુ હું જો અહીંયા 1/2 રાખું બાળકો તો 2 થી 2 કટ થઈ જશે. તો ફાઇનલ આને સોર્ટ આઉટ કરીએ તો આવો કંઈક જવાબ આવશે 3f², એટલે √3 ટાઈમ્સ f, અને f તો તમને ખબર જ છે kq²/L². તો આ આપણો ફાઇનલ આન્સર આવી જશે. તો આ રીતે આપણે સંપાતપણાને યુઝ કરીએ છીએ. ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આ છે એ ક્વેશ્ચન તમારી એનસીઆરટી નો ઉદાહરણનો પ્રશ્ન છે. ડન. આમાં તમને એવું પૂછે છે કે તમારી પાસે ફરી પાછું એક સમબાજુ ત્રિકોણ છે, L લંબાઈ છે, બધી બાજુ QQ વિદ્યુતભાર છે, અને હવે સેન્ટરમાં એક વિદ્યુતભાર Q0 મૂકી દેવામાં આવે છે. તો આ સેન્ટરમાં જે બાળકો વિદ્યુતભાર છે એની ઉપર કુલ બળ નેટ ફોર્સ કેટલો લાગે છે એ તમારે કહેવાનો છે. ડન. તો વળી પાછું એ જ વાત થઈ, એ બે કરતા વધારે વિદ્યુતભાર છે, બધા વિદ્યુતભાર આની ઉપર કંઈક બળ લગાડે છે. એ જેટલા બળ લાગે છે બધાના સદિશનો સરવાળો કરો એટલે આપણી પાસે જવાબ આવી જશે. ડન. ચલો હવે આપણે કેવી રીતે સોલ્વ કરશું એ જોઈએ. સૌથી પહેલા તો મારે જે બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે બળ લાગે છે એ બે વચ્ચેનું જો અંતર ન આપ્યું હોય તો પહેલા તો મારે અંતર કાઢવાનું. કાં તો કે સૂત્ર ખબર છે કે Q1 Q2 બાય R². હવે Q ને Q વિદ્યુતભારની કિંમત ખબર છે, મને એ નથી ખબર કે આ બે વિદ્યુતભાર વચ્ચે અંતર કેટલું છે. તો પહેલા તો હું અહીં અંતર કાઢીશ. ડન. ઓકે. હા, એક બીજી નાનકડી વસ્તુ કહી દઉં કે આ જે વચ્ચે છે ને સેન્ટર છે, સેન્ટ્રોઇડ કહેવાય એને. એટલે જે આ અંતર હશે ને એ જ આ અંતર હશે ને એ જ ઉપરનું અંતર હશે. એટલે અહીંયા છે ને બધાય અંતર છે એ સરખા થશે. તો તમે જો આને DD ધારવા માંગતા હોય તો ડાયરેક્ટ DD પણ ધારી શકો. ડન. તો હું માનું છું કે આ અંતર D છે, આ અંતર D છે ને આ અંતર D જ છે, કેમ કે સેન્ટર થી આ બધા યામના અંતર છે શિરોબિંદુના અંતર સમાન થશે. ડન. હાલો, તો હું એ જોઉં છું કે આ વિદ્યુતભાર આની ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે તો કે આમ બળ લગાડશે. ઓકે, આની ઉપર આમ બળ લગાડશે તો એ બળ કેટલું હશે? કે Q1 Q2 બાય R². તો અહીંયા શું થશે? કે Q0 બાય D². તો કે Q0 બાય D². ઓકે, આ વિદ્યુતભાર ઉપર આ છે આ ડાયરેક્શનમાં બળ લગાડશે, કેમ કે બધાય ધન વિદ્યુતભાર છે એટલે અપાકર્ષણ થશે. તો આને આમ ધક્કો મારશે, એ કેટલું હશે? કે Q0 બાય આ અંતર કેટલું છે? D². ડન.
ઓકે, આની ઉપર નીચે બળ લગાડશે, ઈ કેટલું હશે કે ક્યુ નોટ બાય ઈ બે વચ્ચેનું અંતર ડી સ્ક્વેર. સો ઓવરઓલ જો તમારી પાસે કંઈક આવું આવી ગયું, આમની કોર જો બળ બધા સરખા જ છે તો હું એને એફ 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 કહી દઈશ. આમની કોરે એફ બળ લાગે છે, આમની કોરે એફ લાગે છે, અને નીચે કેટલું બળ લાગે છે? એફ જ લાગે છે. હવે મારે શું કરવાનું? પેલા આ બે બળનું પરિણામી ગોતવાનું જે આમ ઉપરની બાજુ હશે. ડન. તો એના માટે મારે આ બે વચ્ચેનો ખૂણો જોશે. તો હવે આ ખૂણો કેટલો થશે? જો બાળકો, આ ખૂણો થશે તમારી પાસે 120 ડિગ્રી. કેટલો થશે? 120 ડિગ્રીનો. ઓકે ઓકે, તમને એમ થાય કેવી રીતે ખબર પડી સર, અમને ન સમજણ, તો પાછું કહી દઉં કે જો આ આખો 60 નો ખૂણો હોય, જોજો આ બહુ બેઝિક વસ્તુ છે, તમે 9th માં ભણી ગયા છો, તો આ અડધો કેટલો થશે? 30, અને આ કેટલો થશે? 30. તો હવે આ જે ત્રિકોણ બને છે આવી રીતે, ડન. તો 30 ને 30 કેટલા થયા? 60. 60 માં હું કેટલા નાખું તો 180 બને? તો કે સર 120. તો આ 120 નો ખૂણો બનશે. હવે આ ચોકડી બને છે તો આ 120, તો ઉપરનો શું ખૂણો થશે? 120 થશે. ડન. તો આ ખૂણો તમારી પાસે બાળકો આવી જશે 120 ડિગ્રી. હવે જો આ બે નું ખાલી પરિણામી અહીંયા સાઈડમાં ગોતું છું, કેટલો બને છે. ડન. આને હું f ડેશ કહી દઉં છું. તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર. ઓકે, ઓલું સૂત્ર વાપરું છું, f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા પ્લસ 2f cos શું થશે? 120 ડિગ્રી. અચ્છા, જો હવે તમને cos 120 ડિગ્રી કેટલા થાય એ નથી ખબર, તો હવે એટલું યાદ રાખો પ્લીઝ. cos 120 થાય -1/2, cos 180 થાય -1, ખાસ કરીને નીટ વાળા. ડન. આ બધા એંગલ્સ તો તમને યાદ હોવા જ જોઈએ. તો અહીંયા થશે f1 f ડેશ, બસ cos 1, અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું, ખાસ બીજું કંઈ નથી. અહીંયા 120 એટલે શું થાય? -1/2. 2 થી 2 કટ થઈ જશે, અહીંયા બનશે 2f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર. 2f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર એટલે f સ્ક્વેર. હવે અંડર રૂટમાં આવશે તો સ્ક્વેર ને રૂટ કટ થઈ જશે, તો ફાઇનલી બનશે f. તો આ બધાનો પરિણામી ઉપર શું આવ્યો? e આવ્યો f. તો જેટલો ઉપર f છે નીચે એટલો જ f છે, તો ઉપર ને નીચે છે એ શું થઈ જશે? એકબીજાને કેન્સલ કરી નાખશે. તો ફાઇનલી અહીંયા આવશે f નેટ ઉપર કેટલો લાગે છે? f ડેશ, એમાંથી f નીચેનો માઇનસ થશે. હવે f ડેશ એ તમારી પાસે f બરાબર જ છે. ડન. અને આ f તો બે ઇક્વલ જ છે, f અને f. અને f એકચ્યુઅલી છે કેટલો? તો કે આ છે કે q નોટ બાય d સ્ક્વેર. તો અહીંયા થશે શું? કે q નોટ બાય d સ્ક્વેર માઇનસ કે q નોટ બાય d સ્ક્વેર. આ બે સરખા છે, માઇનસ થઈને શું થઈ જશે? f નેટ 0. તો જે સેન્ટરમાં q નોટ વિદ્યુત ભાર છે ને, એની ઉપર કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત બળ છે એ કેટલું થશે? 0 થશે. એક મિનિટ, તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે સરે આ છે એ થોડુંક ભગાવી દીધો દાખલો, સરે ડાયરેક્ટ અહીંયા ડી અંતર ધાર લીધું ને, એ તો કીધું નહીં અમને કે ડી અંતર છે કેટલું, જ્યારે મારી ટેક્સ્ટ બુકમાં તો ડી અંતર આપ્યું છે. ડન. આવો કદાચ પ્રશ્ન થાય તમને, કઈ વાંધો નહીં, તમે ડી ધારશો કે ડી ગોતશો, છેલ્લે જવાબ તો 0 જ આવવાનો છે. પણ જો કદાચ તમારે જાણવું હોય કે ડી અંતર ધારવું નથી સર મારે, થાય કેટલું એ અમને કયો, તો હું તમને કહું છું. ધ્યાનથી જુઓ, બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આ આખો 60 ડિગ્રી થાય તો આ કેટલો થાય? 30 ડિગ્રી. હવે આ આખી લંબાઈ બાળકો L હોય તો આ લંબાઈ કેટલી થાય? અહીંથી આવડ્યા L/2. હવે આ નાનકડો કાટકોણ ત્રિકોણ હું બહાર કાઢી લઉં છું આ રીતે. ડન. તો આ થશે બાળકો L/2, આ થશે 30 ડિગ્રી. આ લંબાઈ જે મેં ડી ધારી છે એ ડી. હવે મારે અહીંયા પાસેની બાજુ ઉપરથી કર્ણો જોતું હોય તો હું cos થીટા લગાડીશ, તો અહીંથી બનશે cos 30 બરાબર પાસેની બાજુ ના છેદમાં કર્ણો. હવે મારે જોઈ છે શું? ડી. ડી ની કિંમત જોઈશ તો આને હું ઉપર લઈશ. હવે જસ્ટ કિંમત મૂકી દો તો √3/2 થઈ જશે અને L/2d. cos 30 એટલે √3/2. 2 થી 2 કટ કરો, ડી ને જોઈ છે તો ડી કરતા બનાવો, તો d = આવી જશે L/√3. લ્યો. હવે તમારે ડી ન મૂકવું હોય, ડી ની જગ્યાએ L/√3 મૂકવું હોય તો એ મૂકો, જવાબ તો છેલ્લે ઈ જ આવવાનો જે આની પહેલા આવ્યો હતો. ડન. આ દાખલો છે NCERT ના સ્વાધ્યાયનો, બરોબર છે. હવે આમાં તમને જો ક્વેશ્ચનમાં એવું કહેવા માંગે છે કે તમારી પાસે એક ચોરસ છે અને ચોરસની લંબાઈ ધારો કે L આપી છે. ડન. ઓકે, L લંબાઈ આપી છે.
ચોરસની લંબાઈ છે 10 સેન્ટીમીટર છે. હવે એમ પૂછે છે કે આ સેન્ટરમાં જે વિદ્યુતભાર છે એની પર બળ કેટલું લાગશે. જો કેલ્ક્યુલેશન નથી કરી, ધ્યાનથી સમજજો કેવી રીતે ગોતવાનું. પહેલા તો તમને પહેલા એ ખબર છે કે આ અંતર જેટલું હશે એટલું જ અંતર આ હશે, અને એટલું જ અંતર આ હશે, અને એટલું જ અંતર આ હશે. ડન. તો આની ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લગાડશે? તો કે સર બે ધન ધન છે એટલે એ એને આમ ધક્કો મારશે, આને ઉપર ધક્કો મારશે. હવે જેટલું આની ઉપર નીચે બળ લગાડશે આમની કોર, એટલું જ આની ઉપર બળ લગાડશે આમની કોર. તો ઓવરઓલ આ બે બળ કેવા થઈ ગયા? સરખા અને એકબીજાની વિરુદ્ધ દિશામાં થઈ ગયા. તો આ બે નું શું થઈ જશે? 0. હવે આ -5 છે, આ +1 છે, તો માઇનસ ને પ્લસ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો આ નેગેટિવ વિદ્યુતભાર પોઝિટિવ ને પોતાની બાજુ ખેંચશે. તો એટલા જ બળથી આમની કોર નેગેટિવ વિદ્યુતભાર આ પ્લસ વિદ્યુતભારને આમની કોર ખેંચશે. તો આ બળ ને આ બળ એ પાછું સરખું થઈ ગયું. તો આ બળ જેટલું છે એટલું જો આ બળ છે. તો ઓવરઓલ બધાય બળ સરખા સમાન મૂલ્યના અને એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે અહીંયા ગણતરી કરવાની કઈ ખાસ જરૂર નથી. F નેટ શું થઈ જશે? 0. ઓકે.